પૂર્વક તો રાજકોટના મવડીમાં ભુવા સામે હત્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। ઝેરી દવા પીવડાવીને યુવતીની હત્યા કર્યાનો ભુવા પર આક્ષેપ। ગઈકાલે સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું હતું। યુવતીના પિતાએ ભુવા કેતન સામે આક્ષેપ લગાવ્યા છે। યુવતીએ ભુવા કેતન સાગઠિયા સાથે લગ્ન કર્યા હતા। ભુવા પાસે જોવડાવા ગયા અને ત્યારબાદ તેનો સંપર્ક થયો હતો। પુત્રી 1.5 વર્ષથી ભુવા સાથે જ રહેતી હતી। અનેક દીકરીઓની જિંદગી બગાડ્યાનો પણ આ પિતાએ આ ભુવા પર આક્ષેપ કર્યો છે। મારા ઘરે 1-2 વાર દાણા જોવાઈ આવેલો, પછી 5મા મહિનાની પહેલી તારીખે એ દવા પીધી ત્યારે અમને પછી બધી ખ્યાલ આવ્યો, ફોન ને બધું ચેક કર્યું કે એના હિસાબે આવું બધું કર્યું છે અને એ બેનું અફેર ચાલુ છે કેવું। તો પછી અમે બધાએ ફરિયાદ કરાવી બધું કરાવ્યું। પછી સાજી થઈ ગઈ 9 તારીખે। પછી મારા મોટા બાપુ ત્યાં ઘરે રાખી તો ત્યાંથી વહી ગઈ। તો ત્યારે અમે ગુમ થયેલાની પણ કમ્પ્લેન કરાવેલી હતી, બધી કમ્પ્લેન કરાવેલી હતી। પછી પાછો એની સાથે જ રહેતી હતી, વહી ગઈ ત્યારે પછી 2-3 મહિના થયા ને એટલે પાછો અમને ફોન આવ્યો એનો કે મને આ બહુ હેરાન કરે છે, શારીરિક રીતે અને માનસિક રીતે 2 રીતે હેરાન કરે, તો તમે આવો। તમે બધા ગયા ત્યાં ગયા તો એવડા એ ન આવવા દીધી, અમારી યારે આવાજ ન દીધી। પછી હમણાં જ હોળીમાં જ ફોન આવ્યો કે ફોન ને પોલીસ વાળા ઘરે આવ્યા કે તમારી દીકરી પાછી દવા પી ગઈ છે। મારી દીકરી આવી કેટલી દીકરીને આ કેતન ભુવા સાગઠિયા કેટલી દીકરીને જિંદગી બરબાદ કરી છે, તો તમે એને ન્યાય, મારી દીકરીને ન્યાય આપો અને અપાવો। આ સાગઠિયા ભુવો છે, કેટલા દિવસથી તમારી દીકરી સંપર્કમાંથી, કઈ રીતે એમની સાથે? મારી દીકરી 11-12 મહિના સંપર્કમાંથી, પણ મારી દીકરી એમ કહેતી કે પપ્પા હું ખાલી જોવરાવા જાઉં છું, જો કાંઈ છે નહીં। પણ મારી દીકરી એની જાલમાં ફસાઈ ગઈ હતી। છેલ્લા કેટલા દિવસથી સંપર્કમાંથી શું કર્યું એમની સાથે? એની સાથે બહુ ખરાબ વર્તન કર્યું, બહુ। અને મમ્મીને કહેતી હતી કે મમ્મી મને મારે છે, બહુ હેરાન બહુ કરે છે, અમને લઈ જાઓ। અમે લઈ ગયા હતા, પોલીસ ચોકી લખાણ કર્યું, છતાંય દીકરીને શું કર્યું તો પાછું સમાધાન કરીને વહી જાય છે। શું તમારે હવે જોઈએ છે? મારે ન્યાય જોઈએ, મારી દીકરીને આત્માને શાંતિ મળે ને, અને કરીને